વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે। આપણે આગળના લેક્ચરના અંદર સ્વાધ્યાય 7.2 શરૂઆત કરી હતી, જેના અંદર પહેલો ને બીજો દાખલો ગણ્યો હતો। આજે આપણે દાખલા નંબર 3, જે આપણે પ્રશ્ન નંબર 3 છે, એવું કહે છે કંઈક આ પ્રકારનું એક ગ્રાફ આપેલો છે। આ ગ્રાફમાં એડી 1 મીટરના અંતરે 100 ફૂટના કુંડા મૂક્યા છે। માનો કે આને કહીશું A અને આ D, દરેક 1 મીટરે 100 ફૂટના ફૂલના કુંડા મૂક્યા છે। અહીંયા ફૂલના કુંડા કેટલા છે? 100। દરેકનું અંતર કેટલું છે? 1 1 1 1 1। હવે શું કહે છે સાંભળજો, ને આ શું બતાવે છે? હર એટલે કે રો, કેટલી રો છે। હવે પહેલું એમ કહે છે નિહારિકા બીજી હરોળમાં દોડે છે। નિહારિકા કઈ હરોળમાં દોડે છે? બીજી। આ જે બીજી હરોળ છે એ હરોળના અંદર દોડતી હોય છે અને એડી નો 1/4 ભાગ અંતર કાપે। આ જે એડી કેટલું છે? 1 મીટરે હોય તો ટોટલ 100 મીટર અંતર કાપ્યું હશે, રાઈટ। તો 1/4 ભાગ અંતર કાપે છે, તો આપણે પહેલા મેળવી દઈએ નિહારિકાનું। આપણને ખબર છે આ x અક્ષ બને અને આ કઈ અક્ષ બનશે? y। x અક્ષ તો આપણે કીધું કે કઈ હરોળ કીધી છે? બીજી। તો x અક્ષ ઉપર આપણને 2 મળી ગયા, પણ y અક્ષ આપણે કઈ લેવી એ આપણે અહીંયા શોધવાનું છે। તો આપણે અહીંયા વાત કરીશું નિહારિકા એડી નો 1/4 ભાગ અંતર કાપે છે। નિહારિકા y અક્ષ પરનું અંતર કેટલા? 1/4 ભાગ। હવે કેટલું અંતર છે ટોટલ? 100 મીટરનું, તો ગુણ્યા 100, 25 ચોક 100, 25। તો આપણે કહી શકાય, માનો કે એ અંતર કંઈક આપણા જોડે x આપી દીધું। x કેટલું છે? x આપણને કીધી કે કઈ રો કીધી છે? બીજી। તો બીજી અને 25, 2 25, આનું નામ આપણે એ આપી દઈએ। હવે બીજી વાત કરીએ, પ્રીતિ 8મી હારમાં દોડે છે। પ્રીતિ એટલે 8મી હાર તો આપણને મળી ગઈ। હવે y અક્ષ પરનું એટલે કે એડી પરનું અંતર મેળવી દઈએ। તો પ્રીતિ જે y અક્ષ પર કેટલું અંતર? 1/5 ભાગ, ટોટલ અંતર કેટલું છે? 100 મીટર, તો ગુણ્યા 100, 20 5 100, 20 એકા 20। b નામ આપું છું, કઈ હરોળ કીધી છે? 8મી હરોળ, તો x બરાબર 8 અને y કેટલો આપ્યું છે? 20। આપણા જોડે a અને b ના નામ આવી ગયા છે। હવે આગળ એવું કહે છે કે તેમના બંને વચ્ચેનું અંતર કેટલું? તો શરૂઆત કરી આપણે અંતર સૂત્રની મદદથી અંતર મેળવી દઈએ। માનો કે ab વચ્ચેનું અંતર ab બરાબર, તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હશે કે આપણે જે અંતર સૂત્રની મદદથી અંતર શોધતા હતા, જે સૂત્ર કયું હશે? યાદ કરો કે વર્ગમૂળમાં x2 x1 નો સ્ક્વેર વત્તા y2 y1 નો સ્ક્વેર। તો આપણે અહીંયા લખીશું x2 x1 નો સ્ક્વેર વત્તા y2 y1 નો સ્ક્વેર। આપણે a છે એને કહીશું x1 y1, b છે એને કહીશું આપણે x2 y2। આ તમામની કિંમત આપણે આના અંદર મૂકીએ। x2 એટલે કેટલા? 8, x1 એટલે 2 નો સ્ક્વેર, y2 એટલે 20, y1 એટલે 25 નો સ્ક્વેર। 8 માંથી 2 જશે કેટલા? 8 માંથી 2 જાય 6 નો સ્ક્વેર, 20 માંથી 25 જાય કેટલા? -5 નો સ્ક્વેર, 6 નો વર્ગ 36, 5 નો વર્ગ 25। એકવાર ફરી રિવાઇન્ડ કરાવું છું, ધ્યાનમાં રાખજો કે 8 માંથી 2 જાય 6, 20 માંથી 25 જાય -5, 6 નો વર્ગ 36, 5 નો વર્ગ 25। આનું આપણે મેળવીએ 6 5 11 નો એકડો વિધિ 1, 3 ને 4, 4 ને 2 6, 61 જે આપણું AB વચ્ચેનું અંતર આવ્યું। હવે જોઈએ એમને એવું કીધું છે તે કયા મધ્ય બિંદુએ છેદે છે। તો એનું મધ્ય બિંદુ મેળવી દઈએ। તો AB નું મધ્ય બિંદુ
મધ્ય બિંદુનું સૂત્ર શું હતું? x1 + x2/2 y1 + y2 બાય x1 એટલે કેટલા? 2, x2 કેટલા? 8, 2 + 8 ભાગ્યા 2, y1 એટલે 25 + 20 ભાગ્યા 2, 8 ને 2 10, 10 ભાગ્યા 2, 20 ને 25 45 ભાગ્યા 2, 5 દુ 10, 5 45 ભાગ્યા 2. આ એમનું મધ્ય બિંદુ બનશે. આ દાખલો આપણે અહીંયા પૂરું કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 4 પર જઈશું. દાખલા નંબર 4 શું કહે છે એ આપણે સમજીશું અને પછી આપણે ગણીશું. બિંદુ -1 6, એ બિંદુઓ -3 10 અને 6 8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? પહેલું તો આપણા મગજમાં લાઈટથી વિભાજન એટલે વિભાજન સૂત્ર આવશે. કયા ગુણોત્તરમાં? અહીંયા શું કીધું? કયા ગુણોત્તરમાં, એટલે કે આપણે ગુણોત્તર શોધવું છે. તમે જાણો છો ગુણોત્તર શોધવા માટે મેં તમને બીજો એક સૂત્ર કીધું. હા સાહેબ, આપણે યાદ છે કયો? કે k વાળો. હા રાઈટ, k વાળો આપણે અહીંયા સૂત્ર વાપરીશું. આપણે કોઈ ગોખવાનું નથી, સમજવાનું છે. એમ નું આવ ક્યારે? કે જ્યાં આપણને ગુણોત્તર આપેલો હોય તો સહેલું પડે. k વાળો ક્યાં? કે જ્યારે ગુણોત્તર શોધવાનું હોય. બાકી કોઈ પણ સૂત્ર તો વાપરી શકો, પરંતુ સહેલાઈ માટે આપણે એ સૂત્ર વાપરી શકીએ. તો આપણે અહીંયા આગળ ગુણોત્તર શોધવું છે. પહેલું તો બિંદુ P એ બિંદુઓને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? માનો કે આ વિભાજન બિંદુ P કહીશું, -1 6 આપેલું છે. આ બિંદુને આપણે a કહીશું, -3 10, અને b કહીશું 6 8. AB નું વિભાજન બિંદુ P વિભાજન કરે છે, પણ કયા ગુણોત્તરમાં કરે એ ખબર નથી. એટલે આપણે કે જેમ 1 પણ લખવું હોય તો લખી શકાય. તો આપણે કહીશું રેખાખંડ AB નું વિભાજન બિંદુ P છે. તો આપણે વિભાજન બિંદુનું સૂત્ર વાપરીશું. વિભાજન બિંદુ P ના યામ બરાબર kx2 x1 ભાગ્યા k + 1 ky2 y1 k + 1. આપણા જોડે k ની કિંમત મેળવી છે. જે k શું આવશે? કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ. તો એક કામ કરીએ, p ના યામ આપ્યા છે -1 6. આપણા જોડે k મેળવ્યું છે. એ પ્રથમ છે અને b પછી છે. તો a ને કહીશું આપણે x1 y1, b ને કહીશું આપણે x2 y2. આ તમામની કિંમત આના અંદર મૂકીશું. x2 એટલે કેટલા? 6 વત્તા x1 એટલે કેટલા? -3 ભાગ્યા k + 1 k y2 કેટલા? -8 વત્તા y1 એટલે કેટલા? 10 ભાગ્યા k + 1. સાહેબ, આ તો બંનેમાંથી આવે છે. હવે મારે k ની કિંમત શોધવી. શું કરી શકાય? કે વિચારો કે પહેલાને પહેલા સાથે સરખાવો અથવા બીજાને બીજા સાથે સરખાવો તો પણ આપણે કિંમત મળી શકે. તમને જે સહેલું લાગે. માનો કે તમે વિચારો પહેલાને પહેલા સાથે સરખાવો તો પણ k ની કિંમત આવી શકે, બીજાને બીજા સાથે સરખાવો તો પણ k ની કિંમત આવી શકે. માનો કે આપણે અહીંયા આગળ પહેલાને પહેલા સાથે સરખાવું છું. -1 બરાબર 6 ગુણ્યા k એટલે 6k પ્લસ માઈનસ -3 ભાગ્યા k પ્લસ 1. છેદ પેલી સાઈડ જશે અંશમાં. -1 k પ્લસ 1 6k -3. હવે આપણે અંદરના અંદર સાદુરૂપ આપવું છે. એનો મતલબ આ પહેલા સાથે ગુણાશે, બીજા સાથે પણ ગુણાશે. એટલે કે k ગુણ્યા 1 એટલે -k માઈનસ પ્લસ માઈનસ 1 કાપી દે 6k -3. હવે આપણે કરવાનું શું? ધ્યાનમાં રાખજો, -k પેલી સાઈડ આવશે, શું થશે? +k. અહીંયા કેટલા વધે? -1. અને -3
બરાબરની પેલી સાઈડ જાય શું થાય +3 વિદ્યાર્થી મિત્રો તમે જાણતા હશો પ્લસ માઈનસ માઈનસ 3 માંથી 1 જશે 2 6 ને 1 7 7 ગુણાકાર બરાબરની પેલી સાઈડ જશે ભાગાકાર એટલે કે 2 ભાગ્યા 7 બરાબર કે આપણે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તો કહી શકાય કે 2/7 તો આપણે કહી શકીએ જે 2/7 ગુણોત્તરમાં વિભાજન કરે છે આ દાખલો આપણો અહીંયા પૂરો થશે આપણે નવા દાખલા પર જઈએ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 5 પર જઈશું જે દાખલા નંબર 5 કંઈક આ પ્રકારનું છે x અક્ષ કયો અક્ષ x અક્ષ બિંદુઓ a અને b ને જોડતા રેખાખંડ કયા ગુણોત્તરમાં એટલે આપણે શું કરવાનું ગુણોત્તર શોધવાનું છે તમને ખ્યાલ હશે કે ગુણોત્તર આપણે શોધવું છે તો કયો સૂત્ર આવશે કે આપણો વિચાર કરી ગુણોત્તર શોધવું અને આપણે કયો સહેલો પડે કે કે વાળું સૂત્ર હા પછી કહે છે વિભાજન બિંદુના યામ પણ મેળવવાના છે તો આપણે વિભાજન બિંદુના યામ પણ સાથે સાથે મેળવીશું શરૂઆત કરીએ કે x અક્ષ માનો કે x અક્ષ પરનું બિંદુ હોય તો એના y યામ શું બને 0 તો એ બિંદુના યામ શું બન્યા x0 તો આપણે કહી દઈએ ધારો કે x અક્ષ પરનું બિંદુ P x0 છે x અક્ષ પરનું બિંદુ હોય તો એના y યામ હંમેશા 0 જ થાય તો x યામ m ના m હવે શું કહે છે a અને b ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે આપણે ગુણોત્તર મેળવવું છે તો ગુણોત્તર માટે કયું સૂત્ર વાપરીએ છીએ તો આપણને ખ્યાલ છે કે કયું કે k વાળો હા તો આપણે અહીંયા વિભાજન બિંદુના યામનું સૂત્ર લગાવીશું વિભાજન બિંદુ p ના યામ બરાબર kx2 x1 ભાગ્યા k+1 ky2 y1 ભાગ્યા k+1 p ના યામ આપેલા છે આપણા જોડે કેટલા કે x0 km ના યામ હવે આપણું x2 કયો લેવું તો આપણને પહેલો કયો બિંદુ આપ્યો a એને કહીશું x1 y1 આને કહીશું આપણે x2 y2 જે આના અંદર કિંમત મૂકીશું કે ના x2 એટલે કેટલા -4 વત્તા x1 એટલે કેટલા 1 ભાગ્યા k+1 કે y2 એટલે કેટલા 5 વત્તા y1 એટલે કેટલા -5 ભાગ્યા k+1 એકવાર ફરી રિવાઇન્ડ કરાવશું ધ્યાનમાં રાખજો પહેલું છે x1 y1 કીધું બીજું છે x2 y2 કીધું આપણે આના અંદર કિંમત મૂકીશું કે 9x2 એટલે -4 વત્તા x1 એટલે 1 ભાગ્યા k+1 કે 9y2 એટલે 5 વત્તા y1 એટલે -5 k+1 એમના એમ હવે આપણે k ની કિંમત શોધવી કે એટલે ગુણોત્તર કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તો હું માનો કે પહેલાને પહેલા સાથે સરખાવું બીજાને બીજા સાથે સરખાવું જો પહેલાને પહેલા સાથે સરખાવીશ તો x અને k બંનેની એક સાથે આવી જશે કેવી રીતે મેળવવી પડે x અને k બરાબરમાં હોય તો મેળવી શકાય નહીં તો આપણે કરવું શું કે બીજાને બીજા સાથે સરખાવું એટલે અચળ પદ સાથે સરખાવું તો મને k ની કિંમત તો મળી જશે તો એક કામ કરીએ બીજાને બીજા સાથે આપણે સરખાવીશું તો 0 બરાબર k ગુણ્યા 5 એટલે 5k પ્લસ માઈનસ માઈનસ k+1 છેદ પેલી સાઈડ જાય અંશમાં અને 0 સાથે કંઈ પણ ગુણાય શું થાય 0 તો આપણે લખી શકાય 0 બરાબર 5k -5 અને આ -5 છે એ બરાબરની પેલી સાઈડ આવે શું થઈ જશે +5 તો આપણે લખી શકાય કે 5k બરાબર 5 5 ગુણાકાર બરાબરની પેલી સાઈડ જાય શું થશે ભાગાકાર એટલે કે k બરાબર 5 ભાગ્યા 5 5 એકા 5
k બરાબર આપણા જોડે આવી ગયો છે 1. હવે મારે એવું પણ કીધું છે કે કયા ગુણોત્તરમાં, તો 1/1, કારણ કે છેદમાં કઈ ન હતો 1 તો હોવાનો છે. તો આપણે કહી શકાય કે જે બિંદુ P 1/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આપણને ગુણોત્તર મળી ગયો છે. હવે મેળવવું શું છે કે વિભાજન બિંદુના યામ. કયો વિભાજન બિંદુ? P x0, એટલે આપણે x ની કિંમત મેળવવી છે. હવે કરીશું શું કે પહેલાને પહેલા સાથે સરખાવો, કારણ કે k ની કિંમત આવી ગઈ તો x મળી જશે. તો આપણે સરખાવીશું. x બરાબર k - 4 વત્તા 1 k પ્લસ 1. આપણા જોડે k ની કિંમત મેળવી દીધી. કેટલી આવી? 1 મૂકી દઈએ. 1 - 4 વત્તા 1 વત્તા 1. x બરાબર 4 એકા 4 વત્તા 1 1 ને 2 x પ્લસ માઈનસ માઈનસ -3/2. આપણા જોડે x ના યામ આવી ગયા. કેટલા? કે -3/2. તો બિંદુ P ના યામ મળી જશે. મૂકી દઈએ. તો બિંદુ P ના યામ x0, તો P ના યામ x કેટલું આવ્યું છે? -3/2. 0 એમ ના એમ. આ થશે આપણા P ના યામ. આપણને મળી ગયું ગુણોત્તર. તો આપણો આ દાખલો અહીંયા પૂરો કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 6 પર જઈશું. દાખલા નંબર 6 શું કહેવા માંગે છે પહેલા સમજી લઈએ. 1 2 4y x6 અને 3 5 એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો આપણે x અને y શોધવું છે. એક કામ કરીએ, આપણે સૌપ્રથમ એક સમાંતર બાજુ ચતુષ્કોણ મેળવીશું. આ સમાંતર બાજુ ચતુષ્કોણના આપણે નામ આપી દઈએ a b c d. a ના યામ માનો કે કહી દઈએ 1 2, b ના યામ 4y, c ના યામ x6, d ના યામ 3 5. તો આપણે x અને y શોધવું છે. તમે ખ્યાલ હશે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેમના વિકર્ણ એકબીજાને દુભાગે, એટલે કે એમના બંનેના મધ્ય બિંદુઓ કેવા હશે? સમાન. આ બંનેનું મધ્ય બિંદુ સમાન હોય તો કેના? કે એમના વિકર્ણ. કયા વિકર્ણ? કે AC અને BD. તો આપણે કહી શકાય કે સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો કયા? કે AC અને BD. AC અને BD ના મધ્ય બિંદુઓ સમાન એમ છે. બંનેનું મધ્ય બિંદુ કેવું છે? એમ. તો આપણે કહી શકાય કે AC નું મધ્ય બિંદુ પણ એમ અને BD નું મધ્ય બિંદુ પણ શું બનશે? એમ. તો બંનેના મધ્ય બિંદુ કેવો હોવું જોઈએ? સમાન. તો બંને શું કરી શકાય? સરખાવી શકાય. તો આપણે સરખાવી દઈએ કે AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે મધ્ય બિંદુનું સૂત્ર શું હતું? તો એકવાર તમને લખી દઉં છું, ધ્યાન રાખજો. તો મધ્ય બિંદુ બરાબર x1 + x2/2 y1 + y2/2. આ એક મધ્ય બિંદુનું સૂત્ર છે. જે મધ્ય બિંદુનું સૂત્ર આ બંને માટે આપણે મૂકવાનું છે. તો એક કામ કરી, AC માટે વાત કરું તો એને કહીશું x1 y1, આને કહીશું x2 y2. હવે આ કિંમત બંનેની આમાં મૂકીશું. x1 + x2, x1 એટલે 1, x2 એટલે x. તો 1 + x/2, y1 + y2/2, y1 એટલે 2, y2 6, 2 + 6/2. હવે BD ની વાત કરીએ તો BD, B ને કહીશું x1 y1, D ને કહીશું આપણે x2 y2.
सूत्र लगाईशुं x1 + x2/2 x1 એટલે 4 x2 એટલે 3 तो 4 + 3/2 y1 + y2 y1 એટલે y y2 એટલે 5 તો y + 5/2 હવે આપણે કરવું શું કે x અને y ના યામ મેળવવા છે શું કરીશું તો પહેલાને પહેલા સાથે સરખાવો બીજાને બીજા સાથે સરખાવો તો આપણે x અને y ના યામ મળી જશે તો સરખાવીશું 1 + x/2 4 ને 3 7/2 2 ને 6 8/2 y + 5/2 હવે આપણે આ બંનેના અંદર બંનેના છેદ સમાન છે ઉડાડી દીધા વધ્યા કેટલા 1 + x = 7 પ્લસ 1 બરાબરની પેલી સાઈડ જાય શું થશે -1 તો આપણે લખીશું 6 = 7 - 1 7 માંથી 1 જાય કેટલા કે 6 તો x ની કિંમત આવી ગઈ આપણા જોડે 6 હવે વાત કરીએ બંનેના છેદ કેવા સમાન ઉડી ગયા હવે શું કરીશું લખીએ કે 8 = y + 5 અને +5 બરાબરની પેલી સાઈડે શું થાય -5 તો 8 - 5 8 માંથી 5 જશે 3 y = 3 આપણા જોડે x અને y ના યામ આવી ગયા તો આપણે કહી શકાય કે x ના યામ એટલે કે x = 6 અને y = 3 મળે આ દાખલો આપણે અહીંયા પૂરું કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 7 પર જઈશું દાખલા નંબર 7 શું કહે છે AB વર્તુળનો વ્યાસ છે એક વર્તુળ છે જેના અંદર AB આપણે વ્યાસ લેવાનો છે વર્તુળનું કેન્દ્ર 2 - 3 છે B ના યામ આપ્યા છે અને A ના યામ શોધવું છે એક કામ કરીએ સૌપ્રથમ આપણે એક વર્તુળ દોરીએ આપણા જોડે આ વર્તુળ તૈયાર હવે તમને કીધું છે વ્યાસ તમને ખબર છે વ્યાસ ક્યાંથી પસાર થાય કે કેન્દ્રમાંથી જો પસાર થાય એને આપણે વ્યાસ કહીશું તો આપણને ખબર છે માનો કે આ કેન્દ્ર છે આ કેન્દ્રમાંથી આ પસાર કરે જે આપણું શું બની ગયું વ્યાસ માનો કે આનું નામ A આપણું B AB આપણું વ્યાસ તૈયાર અને આ વર્તુળનું કેન્દ્ર છે કેન્દ્રનું નામ હું O આપું છું AB વર્તુળનો વ્યાસ બની ગયો વર્તુળનું કેન્દ્ર જે O છે જેના યામ આપ્યા છે 2 - 3 B ના યામ આપ્યા છે 1 4 તો A ના યામ શોધવું છે માનો કે આપણે A ના યામ x y ધારી લઈશું હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખવું છે મારે A ના યામ મેળવવા છે તો હું કેવી રીતે મેળવી શકું સાંભળજો કે O થી B શું બને ત્રિજ્યા O થી A શું બને ત્રિજ્યા કેન્દ્રથી ત્રિજ્યા આ પણ સમાન જો કેન્દ્રથી બંને અંતર સમાન હોય તો O શું બની જશે મધ્ય બિંદુ બનશે મધ્ય બિંદુ હોય તો બે સરખા ભાગમાં વિભાજન કરે હા કરે છે તો આપણે કહી શકાય O મધ્ય બિંદુ બનશે AB નું તો આપણે લખી દઈએ કે AB નું મધ્ય બિંદુ O છે આપણે એના યામ મળી જશે મધ્ય બિંદુનું સૂત્ર લગાવીશું મધ્ય બિંદુ O ના યામ બરાબર x1 + x2/2 y1 + y2/2 O ના યામ આપેલા છે શું કે 2 - 3 x1 પહેલાને આપણે કહીશું x1 y1 બીજાને કહીશું x2 y2 x1 એટલે કેટલા x વત્તા x2 એટલે કેટલા 1 ભાગ્યા 2 y1 એટલે કેટલા y y2 એટલે કેટલા 4 ભાગ્યા 2 હવે શું કરવું છે કે મારે x અને y ના યામ લાવવા છે હું કેવી રીતે લાવી શકું તો આપણો વિચાર આવે કે સાહેબ આવું તો આપણે આગળના દાખલામાં કર્યું હતું કે શું કર્યું હતું કે પહેલાને પહેલા સાથે સરખાવ્યો બીજાને બીજા સાથે સરખાવ્યો તો આપણે અહીંયા સરખાવીશું પહેલાને પહેલા સાથે અને બીજાને બીજા સાથે તો ચલો આપણે સરખાવીએ 2 =
બરાબર x વત્તા 1 ભાગ્યા 2 અને -3 બરાબર y વત્તા 4 ભાગ્યા 2. આટલા સુધી આપણને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે. હવે કરીશું શું કે આ છેદ પેલી સાઈડ મૂકું, અંશમાં 2 દુ 4 x વત્તા 1 અને પ્લસ 1 બરાબરની પેલી સાઈડ આવે શું થાય -1, તો 4 1 બરાબર x. તો 4 માંથી 1 જશે કેટલા? આપણા જોડે x બરાબર 3 આવી ગયું. હવે શું કરશું? છેદ પેલી સાઈડ જાય, અંશમાં 3 દુ 6 y +4 +4 બરાબરની પેલી સાઈડ જાય શું થાય -4, તો -6 -4 માઇનસ માઇનસ પ્લસ 6 4 10, તો y બરાબર -10. આપણા જોડે x અને y આવી ગયું, જે આપણે એના યામ ધાર્યા હતા, તો લખી દઈએ એના યામ x y બરાબર x કેટલું આવ્યું 3 અને y કેટલું આવ્યું -10, જે આપણો જવાબ બનશે. આ દાખલો આપણે અહીંયા પૂરો કરીશું. સાથે સાથે આ લેક્ચર પણ આપણે અહીંયા પૂરું કરીશું. આવતા લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.